નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું સિદ્ધિ. સમાચારોની કરીએ શરૂઆત. મંત્રી કુંવરજી બાવળિયાના ઘરે કોળી સમાજની બેઠક યોજાઈ. જિલ્લામાંથી 5 કોળી આગેવાનોની બેઠક મળી. કુંવરજીને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા વચ્ચે સમાજની બેઠક યોજાઈ છે. ત્યારે ગાંધીનગરમાં કુંવરજી બાવળિયાના ઘરે બેઠકથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ કોળી રાજનીતિ તેજ બની છે. કોળી સમાજની બેઠક યોજાય છે. લોકસભા ચૂંટણી કે પછી અન્ય કોઈ, આ મુદ્દા સાથે અનેક ચર્ચાઓ થઈ રહી છે. રાજકીય બેડામાં પણ અટકળો વહેતી થઈ છે. પેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કુંવરજી બાવળિયાનું કદ ભારતીય જનતા પાર્ટીમાં વધ્યું છે. સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે જોડાશે. મેહુલ, મંત્રી કુંવરજી બાવળિયાના ઘરે કોળી સમાજની જે બેઠક યોજવામાં આવી, કોણ કોણ ઉપસ્થિત રહ્યું, કેવા પ્રકારની ચર્ચા? કારણ કે આ પહેલા એવી પણ વાતો સાંભળવામાં આવી હતી કે કુંવરજી બાવળિયાને નાયબ સીએમ બનાવવામાં આવે. બિલકુલ થી વાત કરવામાં આવે તો જે કુંવરજી બાવળિયા છે, કુંવરજી બાવળિયાના નિવાસ સ્થાને હાલ એક બેઠક ચાલી રહી છે. બેઠકની અંદર કોળી સમાજના જે 5 આગેવાનો છે, દરેક જિલ્લામાંથી આગેવાનો છે તે ઉપસ્થિત છે. આ બેઠકની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયાની જે પેટા ચૂંટણી જસદણ છે તેમાં જીત થયા બાદ સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં તેમનું કદ વધ્યું છે. કેબિનેટ મંત્રી તેઓ ભલે હોય, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક વધુ પ્રમોટ કરવામાં આવે તેવી સમાજની લાગણી છે તે અનેકવાર સામે આવી રહી છે. આ સંબંધે જે છે એક બેઠક છે તે મળી રહી છે. તેમના નિવાસસ્થાને આગેવાનો ઉપસ્થિત છે. દરેક જે કોળી સમાજ છે તેમાં દરેક જિલ્લામાંથી 5 આગેવાનો સાથે આજે બેઠક કરવામાં આવી. મુખ્યત્વે બેઠકનો હેતુ જે કહેવામાં આવી રહ્યો છે તે સરકાર સાથેના જે સંકલન છે તે સંકલનના સંદર્ભમાં આ બેઠક મળી હોવાનો હેતુ છે તે કહેવામાં આવી રહ્યો છે. પરંતુ જે માનવામાં આવે તો ક્યાંક ને ક્યાંક 2019ની લોકસભાની ચૂંટણી અને ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયા છે તેમને પ્રતિનિધિત્વ વધુ આપવામાં આવે તેવી માંગણી પણ સામાજિક આગેવાનો છે તેમની વચ્ચે ઉપસ્થિત થઈ રહી છે. અને આ સંદર્ભે હાલ બેઠકની અંદર ચર્ચા પણ કરવામાં આવી રહી છે. અને આ બેઠકની અંદર તમામ જે આગેવાનો છે તે ઉપસ્થિત છે. પરંતુ અગાઉ પણ એક નાયબ મુખ્યમંત્રી તેમને બનાવવા માટેની એક માંગણી છે તે ઉપસ્થિત થઈ હતી. અને હવે જ્યારે આગેવાનો છે તે આગેવાનો તેમની ઘરની અંદર જે તમને જે બેઠક મળી રહી છે તેની અંદર ઉપસ્થિત છે, ત્યારે ચોક્કસથી તેમને વધુ પ્રમોટ કરવામાં આવે તેવી પણ માંગણી જે છે તે સામે આવી રહી છે. બીજી મહત્વની બાબત એ પણ છે કે જે 2019ની લોકસભાની ચૂંટણી છે તેમાં જે કોળી સમાજનું મહત્વ કયા પ્રકારનું રહેશે અને રાજકારણમાં ખૂબ જ મહત્વની જે બાબત એ છે કે સૌરાષ્ટ્રની અંદર જ્યારે કુંવરજી બાવળિયાની હવે જીત થઈ છે તો તેમનું કદ કયા પ્રકારનું રહેશે, કોળી સમાજને કેટલી ટિકિટ અને બેઠકો આપવામાં આવશે, અને સાથે જ જ્યારે કોળી સમાજ જે વર્ગ છે તે મોટે ભાગે કોંગ્રેસની પક્ષો હોય છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી તરફ કઈ રીતે વળી શકે છે તેના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ ચર્ચા છે તે ચાલી રહી છે. જી બિલકુલ મેહુલ, જ્યાં સુધી ડેપ્યુટી સીએમ પદ પરની વાત હતી તો પાટીદારનો જે પ્રમાણે આક્રોશ હતો તે ખાળવામાં નીતિન પટેલ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ભાજપને જે ફટકો પડ્યો, પરંતુ સૌરાષ્ટ્રમાં હવે સૌથી મોટી વોટ બેંક કોળી સમાજ છે અને કુંવરજીભાઈનું જે કદ જસદણમાં જોવા મળ્યું તેને લઈ હવે ભાજપ 2019 માટે કુંવરજીભાઈને પ્રમોટ કરી શકે તેવું એંધાણ દેખાઈ રહ્યા છે. બિલકુલ ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં જોઈએ અને ખાસ કરીને ગુજરાતની રાજનીતિની અંદર તો જે પાટીદાર અનામત આંદોલન છે તેને ખાળવામાં ક્યાંક ને ક્યાંક નીતિન પટેલ સહિતના જે પાટીદાર દિગ્ગજ નેતાઓ છે તે નિષ્ફળ નીવડ્યા હતા. પરંતુ બીજી તરફ જોઈએ તો કુંવરજી બાવળિયાની કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી અને ભારતીય જનતા પાર્ટીની અંદર એન્ટ્રી થયા બાદ જે કમિટેડ વોટર્સ છે જે કોંગ્રેસ માટે છે, કોળી સમાજ સહિતના ઓબીસી સમાજ છે તે જસદણ વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. છતાં પણ તેઓ ભારતીય જનતા પાર્ટીની બેઠક પરથી તેઓ ત્યાં જસદણમાંથી જીત્યા અને મોટી માર્જિન સાથે જીત્યા છે. ત્યારે ચોક્કસથી તેમનું કદ છે તે વધે છે. બીજી તરફ જે નિષ્ફળતાઓ પાટીદાર અનામત આંદોલન છે તે દૂર કરવામાં રહી છે, ત્યારે એ નિષ્ફળતાઓ દૂર થયા બાદ જે ખાસ કરીને હવે પ્રમોટ કોને કરવો તે એક મોટો પ્રશ્ન છે. જો તેમને પ્રમોટ કરવામાં આવે તો ઓબીસી સમાજને એક મોટું સ્થાન છે તે મંત્રીમંડળમાં મળી શકે છે અને એમને મોટું સ્થાન આપવામાં આવે તો જે મોટો વર્ગ છે ઓબીસી સમાજ, જે મોટી વોટ બેંક જે છે તે ગણવામાં આવે છે, આ વોટ બેંક છે તે ભારતીય જનતા પાર્ટી તરફ વાળી શકાય છે અને ચોક્કસથી 2019માં તેનો ફાયદો થઈ શકે છે. બીજી તરફ જો પાટીદાર નેતા નીતિન પટેલ છે, તેમને પાટીદાર નેતા છે, નાયબ મુખ્યમંત્રી છે, તેમને હટાવવા કે કેમ તે એક મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે મોટા ભાગના
લગભગ જે પાટીદારો છે પાટીદારો હાલ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને નારાજગી આપણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોઈ છે તો 50%થી વધુ જે નારાજગી છે પાટીદાર સમાજની અંદર જોવા મળી રહી છે અને આ નારાજગી બાદ જો ઓબીસી સમાજના મોટા નેતાને સ્થાન આપવામાં આવે તો ખૂબ જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે એટલે કેન્દ્રીય નેતૃત્વ પણ આ બાબતે વિચારી રહ્યું છે અને બીજી તરફ સામાજિક આગેવાનો છે તે પણ પોતાની વાત તેમના સમક્ષ મૂકી રહ્યા છે જી